જામનગરના આમારા ગામે બુધવારી બજાર બંધ કરવાના વિવાદમાં ફેરિયાઓ મેદાને। જામનગરના આમારા ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી પરંપરાગત રીતે ભરાતી બુધવારી ગુજરી બજાર હવે વિવાદના વંટોળમાં ફસાઈ છે। ગ્રામ પંચાયત દ્વારા આ બજાર બંધ કરવાનો ઠરાવ કરવામાં આવતા અહીં પોતાનો વ્યવસાય કરતા 100થી વધુ નાના ફેરિયાઓ અને વેપારીઓમાં ભારે રોષ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। આમારા ગામમાં વર્ષોથી બુધવારે ભરાતી આ ગુજરી બજાર અનેક નાના વેપારીઓ માટે આજીવિકાનું મુખ્ય સાધન છે, પરંતુ ગ્રામ પંચાયત દ્વારા અચાનક આ બજાર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવતા 100થી વધુ પરિવારોની રોજી રોટી સામે સંકટના વાદળો ઘેરાયા છે। અમારા ગામની અંદર પોસ્ટર મારેલા છે કે બીજા ગામવાળા ધંધો કરવા આવે નહીં। આજે ભારત દેશની અંદર ગમે ત્યાં તમે ધંધો કરી શકો છો। અમારી નડતર રૂપ હોય તો અમને જાણ કરો તો અમે એનું સોલ્યુશન કરી શકીએ। બાકી અમારી રોજી રોટી 150 જણાની અમારે ક્યાં જવું કમાવા? અમારી પાસે એવડા પૈસા નથી કે અમે દુકાન કરીને બેસી। આજે 150 નાના બધાને ટેન્શન હોય, ઘરની એટલી જવાબદારી, મોંઘવારી વધી ગઈ, તો અમારે ધંધો હરેક ગામડામાં અમે જઈએ છીએ, 2-3 કલાક ધંધો કરીએ છીએ, 2-3 કિલો ધંધો કરતા હોય, એટલે અમને એ રીતની તકલીફો આપે છે અને અમને ના પાડે આવવાની 12 વારોને। એટલે આમાં ગુનો કેવો કર્યો છે કે અમને ધંધો કરવાની ના પાડે છે।